રાજ્યમાં ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાન અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગાંધીનગરમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે। એસીબીની ટીમે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના એક પોલીસ ઇન્સ્પેક્ટર અને એક આર્મ્ડ કોન્સ્ટેબલને ₹30 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા છે। પ્રાપ્ત વિગત મુજબ એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના મિત્ર વિરુદ્ધ વર્ષ 2024માં નોંધાયેલા એક ગુના મામલે સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ તથા સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલના આર્મ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ બાબુભાઈ દેસાઈએ ફરિયાદી પાસે વર્ષ 2024માં નોંધાયેલા એક ગુના મામલે કોઈ કાર્યવાહી ન કરવા બદલ ₹30 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી। જે લાંચની રકમ આપવા ઈચ્છા ન હોવાના કારણે ફરિયાદીએ સમગ્ર મામલે એસીબીનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે અમદાવાદ શહેર એસીબીની ટીમે ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી ધી ઓફિસીસ હરિગ્રુપ નામની નવી બની રહેલી સાઇટ નજીક ટ્રેપ ગોઠવી હતી। ટ્રેપ દરમિયાન કોન્સ્ટેબલ વિપુલભાઈ દેસાઈએ ફરિયાદી સાથે વાતચીત કરી ₹30 લાખ રૂપિયાની રોકડ રકમ સ્વીકારી હતી। જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર પેથાભાઈ પટેલે લાંચ સ્વીકારવા માટે સંમતિ આપી હોવાની વિગતો સામે આવી છે। એસીબીની ટીમે ઘટના સ્થળેથી જ ₹30 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ હાઈ પ્રોફાઇલ ટ્રેપના કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ચર્ચા અને ચકચાર મચી જવા પામી છે।